નમસ્કાર. જરા વિચારો, તમારા ફ્રિજના કોઈ ખૂણામાં પડેલી એ સામાન્ય લીલી ધાણાભાજી, જેને આપણે માત્ર દાળ કે શાક પર સજાવટ માટે ભભરાવીએ છીએ, શું એ માત્ર દેખાવ પૂરતી છે? બિલકુલ નહીં. વાસ્તવમાં એ એક શક્તિશાળી, વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલી ઔષધિ છે. આજના આ વિશેષ વિશ્લેષણમાં આપણે ધાણા અને કોથમીરના એવા અદ્ભુત ફાયદાઓ વિશે જાણીશું જે કદાચ તમે ક્યારે વિચાર્યા પણ નહીં હોય. તો ચાલો આ વિષયમાં થોડા ઊંડા ઉતરીએ. શું ધાણાભાજી માત્ર એક ગાર્નિશ એટલે કે સજાવટની વસ્તુ છે? ના ભાઈ ના. તમને જાણીને નવાઈ લાગશે કે સંશોધનો સ્પષ્ટપણે દર્શાવે છે કે ધાણા અને કોથમીરની ક્લિનિકલ અસરો બજારમાં મળતી કેટલીક આધુનિક દવાઓને પણ સીધી ટક્કર આપી શકે તેવી છે. આ માહિતીની સફરમાં આપણે શું શું જોવાના છીએ? સૌથી પહેલાં તેને રોજિંદા સુપરફૂડ તરીકે સમજીશું, પછી પાંદડા અને બીજ વચ્ચેનો તફાવત જોઈશું, ત્યારબાદ તેના મુખ્ય સ્વાસ્થ્ય ફાયદાઓ, આયુર્વેદિક શક્તિ, કેટલીક એકદમ સરળ ઘરગથ્થુ વાનગીઓ અને છેલ્લે ધ્યાનમાં રાખવા જેવી સાવચેતીઓ પર નજર કરીશું. તો શરૂઆત કરીએ પહેલા મુદ્દાથી. ધાણા, એક રોજિંદુ સુપરફૂડ. આપણે તેને માત્ર એક મસાલો જ માનીએ છીએ, ખરું ને? પરંતુ આ તો પોષણનો એક છુપો ખજાનો છે, જેનો ઉપયોગ આપણા રસોડામાં 3000 વર્ષથી પણ વધુ સમયથી થતો આવ્યો છે. અને આ કોઈ મારા કે તમારા ઘરની બનાવેલી વાત નથી હો. આફ્રિકન જર્નલ ઓફ પ્લાન્ટ સાયન્સના એક રિપોર્ટમાં સ્પષ્ટ નોંધવામાં આવ્યું છે કે ધાણા એ સૂક્ષ્મ પોષક તત્વો અને ન્યુટ્રિશનલ એલિમેન્ટ્સનો સમૃદ્ધ ભંડાર છે. મતલબ કે આ દાવાઓ પાછળ શૈક્ષણિક સંશોધન અને પોષણ વિજ્ઞાનનો મજબૂત ટેકો છે. હવે જોઈએ આપણો બીજો મુદ્દો. પાંદડા વિરુદ્ધ બીજ. દુનિયાભરના રસોડામાં આ છોડના 2 સ્વરૂપો સૌથી વધુ વપરાય છે. એક છે તાજી લીલી કોથમીર એટલે કે ધાણાભાજી અને બીજું છે સૂકા ધાણાના બીજ. હવે આ બંનેના ફાયદાઓનું વિભાજન ખરેખર રસપ્રદ છે. જો તાજી કોથમીર કે ધાણાભાજીની વાત કરીએ તો તેનો સ્વાદ સહેજ તીખો અને સાઇટ્રસ જેવો હોય છે. અને તે વિટામિન એ, વિટામિન સી અને એન્થોસાયનિનથી ભરપૂર હોય છે. જ્યારે સામે પક્ષે સૂકા ધાણાના બીજ ખનિજો અને લિનાલુલ કે લિનોલિક એસિડ જેવા આવશ્યક તેલથી સમૃદ્ધ છે. તેનો સ્વાદ એકદમ માટીની મહેક જેવો એટલે કે અડધી ફ્લેવરવાળો હોય છે. ચાલો હવે આપણા સૌથી મહત્વના ત્રીજા વિભાગ તરફ આગળ વધીએ. મુખ્ય સ્વાસ્થ્ય ફાયદાઓ. આ નાનકડો છોડ આપણા શરીરના કામકાજને કેવી રીતે સુધારે છે તેનું એકદમ ક્લિનિકલ વિશ્લેષણ હવે આપણે ફટાફટ જોઈ લઈએ. આ આંકડો જુઓ, આ ખરેખર આશ્ચર્યજનક છે. ઉંદરો પર થયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ધાણાના અર્કનો માત્ર 1 ડોઝ લેવાથી બ્લડ શુગરમાં 4 મિલીમોલ પ્રતિ લીટરનો ઘટાડો નોંધાયો હતો. અને એ પણ ડાયાબિટીસની જાણીતી દવા ગ્લિબેનક્લેમાઇડ જેટલી જ અસરકારક રીતે. કલ્પના કરો, ધાણામાં રહેલા ઉત્સેચકો લોહીમાંથી શુગરને દૂર કરવામાં આટલી સીધી અને ઝડપી મદદ કરે છે. આટલું જ નહીં, વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલા ફાયદાઓનું આ લિસ્ટ ઘણું લાંબુ છે. તે ખરાબ કોલેસ્ટ્રોલ એટલે કે LDL ઘટાડે છે અને હૃદયને સ્વસ્થ રાખે છે, પાચનમાં સુધારો કરે છે અને પેલું પેટ ફૂલવા જેવું લાગે ને તેમાં રાહત આપે છે. ખાસ કરીને તાજી ધાણાભાજીમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ રોગ પ્રતિકારક શક્તિને બૂસ્ટ કરે છે. મગજના સ્વાસ્થ્ય અને યાદશક્તિ માટે પણ તે ઉત્તમ છે. અને સૌથી મોટી વાત, આ એક કુદરતી મૂત્રવર્ધક છે જે શરીરમાંથી વધારાનું પાણી કાઢીને બ્લડ પ્રેશર ઘટાડવામાં સીધી મદદ કરે છે. આધુનિક વિજ્ઞાન તો આપણે જોયું, પણ હવે ચોથા વિભાગમાં વાત કરીએ આયુર્વેદિક ઉપચાર શક્તિની. આધુનિક વિજ્ઞાનની સાથે આપણું પ્રાચીન ભારતીય શાણપણ પણ જોડાયેલું છે. આયુર્વેદે હજારો વર્ષોથી આ છોડને ઓળખીને તેનો ખૂબ જ ઊંડાણપૂર્વક ઉપયોગ કર્યો છે. ઇન્ટરનેશનલ જર્નલ ઓફ રિસર્ચ ઇન આયુર્વેદ એન્ડ ફાર્મસી જેવી પ્રતિષ્ઠિત જર્નલ પણ આ વાત સ્વીકારે છે. સંસ્કૃતમાં ધાણાને ધાન્ય ક્યાં કહેવામાં આવે છે અને આ જર્નલ તેના પરંપરાગત આયુર્વેદિક ઉપયોગોને મજબૂતીથી પ્રમાણિત કરે છે. આ આયુર્વેદિક પ્રોફાઇલ જુઓ, તે બહુ સુંદર રીતે સમજાવે છે કે ધાન્યક આખા શરીર માટે એક બેલેન્સિંગ એજન્ટ એટલે કે સંતુલનકર્તા તરીકે કેવી રીતે કામ કરે છે. સ્વાદમાં તે મીઠો, તુરો અને કડવો છે. ગુણમાં તે હળવો છે. અને સૌથી કમાલની વાત એ છે કે તે ત્રિદોષ શામક છે. એટલે કે આપણા શરીરના ત્રણેય દોષ વાત, પિત્ત અને કફ, આ ત્રણેયને તે એકસાથે સંતુલિત કરે છે. અને પિત્ત માટે તો તે ખાસ ઠંડક આપનારું છે.
બધું વિજ્ઞાન અને આયુર્વેદ સમજી લીધું તો હવે 5મા વિભાગમાં સૌથી વ્યવહારુ વાત કરીએ સરળ ઘરગથ્થુ ઉપાયો રોજિંદા સ્વાસ્થ્યને સુધારવા માટે તમે આ ઉપાયો આજથી જ શરૂ કરી શકો છો આ એકદમ લોકપ્રિય અને અકસીર ઉપાય છે કરવાનું શું છે બસ રાત્રે 1 ચમચી સૂકા ધાણા 1 ગ્લાસ પાણીમાં પલાળી દો સવારે એ પાણીને ધાણા સાથે જ 3 થી 5 મિનિટ સુધી ઉકાળો પછી તેને ગાળી લો અને નવશેકું થાય એટલે ખાલી પેટે પી જાઓ આ જાદુઈ પ્રવાહી વજન ઘટાડવા તમારા મેટાબોલિઝમ એટલે કે ચયાપચયને ફાસ્ટ કરવા અને શરીરમાં ભરાઈ રહેલા વધારાના પાણીને દૂર કરવા માટે બેસ્ટ માનવામાં આવે છે બીજો એક જબરદસ્ત ઉપાય છે આયુર્વેદિક હિમ જેને આપણે કોલ્ડ ઇન્ફ્યુઝન પણ કહી શકીએ છીએ 20 ગ્રામ ધાણાનો પાવડર લો તેને 120 મિલીલીટર પાણીમાં આખી રાત પલાળી રાખો બીજે દિવસે સવારે તેને બરાબર મિક્સ કરીને ગાળી લો જો શરીરમાં બળતરા થતી હોય કે બહુ તરસ લાગ્યા કરતી હોય તો તેને શાંત કરવા માટે આ ઠંડુ પીણું રામબાણ ઇલાજ છે ચાલો હવે આપણા છેલ્લા અને ખૂબ જ અગત્યના છઠ્ઠા વિભાગ પર આવીએ સાવચેતી અને કાળજી જુઓ કુદરતી ઉપાયો ફાયદાકારક તો છે જ પણ તે ખૂબ શક્તિશાળી પણ હોઈ શકે છે તેથી સાવચેતીના નિયમો જાણવા જોઈએ જ અહીં સૌથી મહત્વની વાત એ છે કે જે લોકો ડાયાબિટીસની દવાઓ લઈ રહ્યા છે તેમણે ખાસ ધ્યાન રાખવું આપણે આગળ જોયું તેમ ધાણા બ્લડ શુગર લેવલને ઝડપથી ઘટાડવામાં એટલા બધા અસરકારક છે કે ડોક્ટરની સલાહ લીધા વિના તેનું વધુ પડતું સેવન કરવું જોખમી બની શકે છે શુગર લેવલ અચાનક ઘટી શકે છે અને હા બહુ જવલ્લે જ કેટલાક કિસ્સાઓમાં તેની એલર્જીક અસરો પણ જોવા મળી શકે છે તો આ આખા વિશ્લેષણના અંતે એક વિચારવા જેવો પ્રશ્ન ઊભો થાય છે આજથી જ આ છુપાયેલા ખજાનાને તમારા રોજિંદા જીવનનો હિસ્સો કેવી રીતે બનાવશો હવે તો તમે સમજી જ ગયા હશો કે કોથમીર ધાણાભાજી કે સૂકા ધાણા એ માત્ર તમારી વાનગીને સજાવવા માટે નથી પણ તમારું સ્વાસ્થ્ય જાળવી રાખવાનું એક ખૂબ જ પાવરફુલ હથિયાર છે મને ખાતરી છે કે હવે જ્યારે પણ તમે રસોડામાં આ લીલી ધાણાભાજી જોશો ત્યારે ચોક્કસ તેને એક નવા જ દૃષ્ટિકોણથી જોશો તો બસ તેનો ઉપયોગ કરો સ્વસ્થ રહો અને આવી જ નવી માહિતી જાણતા રહો